આજ અમો અમારા પૂજનીય ભાભીમાં વીણા ભાભીના જીવનના બારામાં કંઈક ચર્ચા કરવા ચાવી છીએ. વીણા ભાભીનો જન્મ 1952માં દિલ્હીના કરોલબાગમાં થયો હતો. એમના પિતાશ્રીનું નામ દેશરાજભાઈ મેરુ છે. એમની માતુશ્રીનું નામ પૂરીબેન છે. એમને 3 ભાઈ છે અને એક બોન છે. પણ 5 ભાઈ બોનમાં બહુ પ્યાર પ્રેમ હતો. એમનામાં વીણા ભાભી સૌથી નાના હતા, લાડકા હતા, બહુ શર્મિલા હતા. બચપનથી બહુ સમજદાર હતા. એમને 8મી ક્લાસ સુધી પઢાઈ કરી હતી. 1973માં એમના વિવાહ અમારા મોટા વડીલ ભાઈ ગોવિંદ ચતુરના સાથે થયા હતા. અમારા ગોવિંદભાઈને બહુ સાથ આપ્યો. અમે સૌ નાના હતા. અમારા સૌના લુગડા ધોવા, અમારી સેવા કરી. અમારી માતુશ્રી સુંદરની બી બહુ સેવા કરી હતી. વીણા ભાભીને ધાર્મિક ચોપડી વાંચવાનો બહુ શોખ હતો. હનુમાન ચાલીસા બહુ સાંભળતા હતા. હંસરાજ રઘુવંશીના ભજન બી બહુ સાંભળતા હતા. અમારા ગોવિંદભાઈ સાથે 34 વર્ષ કાઢ્યા. એમને ગોવિંદભાઈથી બહુ જ્ઞાન લીધું હતું અને ગોવિંદભાઈ જેવા દૃષ્ટાંત માનતા હતા. અમારા ચતુરદાદા પરિવારમાં 53 વર્ષ રહ્યા અને અમારા પરિવારનું બહુ ધ્યાન રાખ્યું છે. ગોવિંદભાઈ હતા ત્યાં સુધી એમનો સાથ આપ્યો. ગોવિંદભાઈ 2009માં જ્યાં તેમના બાદ 17 વર્ષ સુધી અમારા ચતુરદાદા પરિવારનો ખૂબ ખ્યાલ રાખ્યો. અમારા મહેશભાઈ નાની ઉંમરમાં વહી ગયા હતા. એમની ફેમિલીના સાથે રહેતા હતા. 2012માં પચ્છમપુરીનું મકાન વેચીને ચંદર વિહાર રહેવા આવી ગયા હતા. ત્યારથી મહેશભાઈની ફેમિલીનું એમને દેખરેખ રાખી અને મહેશભાઈની ફેમિલીએ અમારા વીણા ભાભીની સેવા કરી અને એમની દેખરેખ રાખી. સૌ નાના મોટા એ બહુ સેવા કરી. પણ મહેશભાઈની દીકરી પિંકીએ બહુ લાવો લીધો અને અંત સમય સુધી વીણા ભાભીની ખૂબ સેવા કરી. અમારી વીણા ભાભીએ બી પિંકીને બહુ આશીર્વાદ આપ્યો છે. એટલે માતાજીમાં એનું બહુ સારું થાય છે. અમારા વડીલ શંકરભાજી તેમ શ્યામકાકા કહેતા હતા કે આટલા વર્ષ વિવાહના થઈ ગયા પણ અમે વીણા વહુની ઊંચી અવાજ નથી સાંભળી. એવા ગુણિયલ હતા અમારા ભાભીમાં. અમારા વીણા ભાભીએ સૌના સાથે બહુ પ્યાર પ્રેમ બાંટ્યો છે. સૌને આપના સમજતા હતા. એટલે આજ એમના જવાના બાદ સૌ રોવી રહ્યા છે અને એમને દિલથી યાદ કરી રહ્યા છે. અમે સૌ ભાઈ બોન તેમ ચતુરદાદા ફેમિલીને બહુ પ્યાર પ્રેમ આપ્યો છે. અમે એમને માને દરજ્જો આપ્યો છે. મને એમ કહેતા હતા કે જગદીશભાઈ તમે તો મારા લક્ષ્મણભાઈ છો. અમારેથી બની ન બની એ સેવા કરી પણ એમને આખું જીવન અમે સૌને બહુ પ્યાર પ્રેમ આપ્યો છે. અમે સૌને બચ્ચાની તરફ પાળ્યા પોષ્યા છે. અમારા મા બાપ તેમ ગોવિંદભાઈના જવાના બાદ એમને માનો પ્યાર પ્રેમ આપ્યો. વીણા ભાભી અમારા ચતુર પરિવારની છત્ર છાયા હતા. પણ ભગવાને 28/4/2026ના રોજ અમારી છત્ર છાયાને બી અમારેથી દૂર કરી દીધા. અમે આજ अपने आपने अनाथ समझी. वीणा भाभी माथी प्रार्थना से चई भी होय पण अमारा सौ माथे मीठी नजर राखजो અને તમારો આશીર્વાદ
અમારા સૌ માથે બનાવી રાખજો. બોલો ભાભીમાં વિના ભાભીની જય હો, જય હો, જય હો.